કેમ છો મિત્રો? આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજ સવારે 6 વાગ્યામાં અંધારું એટલું હતું કે બ્લોગ ઉતરે એમ નહોતો. એ ક્લિપ મેં કાંઈ લીધી નહોતી, તો અત્યારે મેં ક્લિપ લઈ લીધી છે. તો મિત્રો કાલ આપણે સાંજે ગયા હતા વાડીએ, આપણે પ્રોગ્રામ હતો 11મી શરીફનો, તો એનો મેં વિડીયો પણ ઉતાર્યા છે. તો આની પછી તમને વિડીયો જોવો. જાણે હમણાં કોકે કંદો કરીને મોકલો એટલે દુનિયા પેદા થાય કે ઈ બાપના પીઠમાંથી પુષ્ટમાંથી માના રહેમમાં આવી હુઝુર પાક દુનિયામાં આવ્યા ને, દુનિયાનો દરેક બાળક જ્યારે પેદાની વાતો કહી હશે, જો તમે તમારી ઓલાદને ગરીબ નવાઝની વાતો કહી હશે, જો તમે તમારી ઓલાદને બાદમ શાહ પીરની વાતો કહી હશે, જો તમે તમારી ઓલાદને વલિયોની વાતો સંભળાવી હશે, જો તમે તમારી ઓલાદને પીર મહેમૂદ શાહ બુખારીની બહાદુરી સંભળાવી હશે, તો તમારી ઓલાદ તમારા બુઝુર્ગ અને ઉંમર લાયક થયા બાદ તમને લાત મારતી નહીં દે. મિત્રો આજે આપણે ભાવનગર જવા માટે આપણે બસમાં બેસી ગયા છીએ અને આજે છે આપણું છેલ્લું પેપર, તો થોડુંક વાંચવાનું હતું તો આપણે વાંચીએ છીએ બસમાં. તો મિત્રો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ કોલેજે અને આજે આપણે છે છેલ્લું પેપર. તો આપણું પેપર પૂરું થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છીએ. મિત્રો આપણે ફરીથી બસમાં બેસી ગયા છીએ અને આપણે જવાનું છે હવે ત્રાપજ, કેમ કે આપણું પેપર પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો આપણે ભાવનગરથી આવી ગયા છીએ ત્રાપજ અને અત્યારે આપણે બસ સ્ટેન્ડે બેઠા છીએ. મિત્રો આપણે થોડી વાર પહેલાં આવી ગયા હતા આપણા ઘરે, તો બ્લોગમાં આગળ બના રહેજો. મિત્રો આજે હતું છેલ્લું પેપર, તેમાં કાંઈ પેપર આપી દીધું, 1 કલાકનું હતું, પછી કાંઈ બ્લોગ એમાં બનાવ્યો નહોતો અમે. તો કેમ છો મિત્રો? બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને આજે છે શુક્રવાર, તો આજે આપણે જવાનું છે જુમ્માની નમાઝ પડવા માટે. અને મિત્રો બપોરે આપણે નમાઝ પડીને આવી ગયા હતા અને જમી લીધું છે અને અત્યારે આપણે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપણે જવાનું છે જોહરની નમાઝ પડવા માટે. તો મિત્રો આપણે જોહરની નમાઝ પડીને આવી ગયા હતા અને કાલે આપણે વ્લોગ લીધો હતો, પણ એમાં આપણે જુમ્માની નમાઝ પડવા ગયા હતા અને વીઆઈવા ઈદ આવેલું હતું. બીજું કાંઈ કાલના દિવસમાં હતું નહીં ખાસ, અને કાલે આપણે ઘણું કામે હતું, એટલે પછી આપણે એટલો જ વ્લોગ ઉતાર્યો. અત્યારે આપણે નમાઝ પડીને આવી ગયા અને જમીને હું મળું હવે તમને. મિત્રો આપણે આવ્યા છે ત્રાપજ બસ સ્ટેન્ડે અને જે બી ગોળાવાનું ત્યાં આપણે બેઠા છીએ. અને દિવાળી હોવાથી ઘણું ટ્રાફિક છે આજે અને રસ્તામાં ખૂબ જ ટ્રાફિક દેખાય છે, કેમ કે દિવાળી નજીક આવી રહી છે ખૂબ જ. તો મિત્રો આપણે રોડેથી આવી ગયા અને સાંજ પડી ગઈ છે, તો આપણે રોડે ગયા હતા આટો મારવા અને દિવાળી નજીક આવી રહી છે અને ખૂબ જ ટ્રાફિક હતી. મિત્રો આજથી આપણા વિડીયોમાં જે કોઈ પણ કોમેન્ટ કરે તો આવતા વિડીયોમાં એનું નામ લેવામાં આવશે, તો જલ્દી તમે કોમેન્ટ કરી નાખજો. મિત્રો આજના વિડીયોમાં કંઈ ખાસ તો હતું નહીં, એટલે આપણે વિડીયો થોડોક બનાવ્યો છે. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, તેથી અમારા નવા વ્લોગ તમને મળતા રહે. તો મળીએ નવી સવાર સાથે કાલે, ત્યાં સુધી બાય.